ભાવનગર જિલ્લાની અંદર ઇરિગેશન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। જેસરના વીરપુર ગામનો મુખ્ય માર્ગ વિભાગે ખોદી નાખ્યો છે। 15 થી 20 ગામોને જોડતો મુખ્ય રસ્તો બંધ થયો છે। તળાવના પાણીના નિકાલ માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે। ખેડૂતોના પ્લોટમાં ખોદકામ કરતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે। છેલ્લા 15 દિવસથી આ રસ્તો બંધ થતા લોકો પરેશાન છે। વિવિધ ગામડાઓનો સંપર્ક તૂટતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। તાલુકાના વીરપુર ગામે શિબેટી તળાવ જે સિંચાઈ યોજના આવેલી છે ત્યાં આગળ આ પ્રકારે જે વેસ્ટેજ જે પાણીનું જે વહેણ છે તેનું કહી શકાય કે તેના નિકાલ માટે જે ખોદકામ કરવામાં આવ્યું તેના કારણે ચોક્કસથી આ ગામના લોકોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ જે ખોદકામ કર્યું તે નહીં માત્ર રસ્તો પરંતુ જે ખેડૂત છે તે ખેડૂતના માલિકીના પ્લોટમાં પણ ખોદકામ કરી દેવામાં ખોદકામ તો કરી દેવામાં વળતર મળવું જોઈએ તેને તે હજી સુધી નથી મળ્યું। પરંતુ કહી શકાય કે આ જે મુખ્ય જે માર્ગ હતો તે માર્ગ ચોક્કસથી કહીશું કે મહુવા તાલુકાને જોડતો માર્ગ છે। 15 થી 20 જેટલા જે ગામો છે તે ગામોને જોડતો માર્ગ છે। પરંતુ આ કહી શકાય કે જે વેસ્ટેજ વેણ બનાવવા માટે આ જે ખોદકામ કર્યું તેના કારણે આ રસ્તો પણ ચોક્કસથી બંધ થઈ ચૂક્યો છે। તેના કારણે વીરપુર ગામ સહિત જે અન્ય જે લોકો હોય છે કેમ કે બગદાણા અને ભગુડા જે તીર્થધામ છે તેને પણ જોડતો આ રસ્તો છે તે રસ્તો બંધ થઈ જતા એના જે શ્રદ્ધાળુઓ છે તેને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડશે। અહીંયા લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું સમસ્યા છે આ રસ્તાને લઈને, શું કહેશો? હવે આ તળાવ બંધાણું ત્યાંથી સાહેબ આ રસ્તાનો અમારે પ્રોબ્લેમ છે અને અમને રસ્તો કરી દીધો નથી। અમે રજૂઆત ઘણી વાર કરી છે કે પાળા માથે હાલવા દઈએ છીએ, તમને ક્યાં બીજી તકલીફ છે, પણ પાળા માથે જવા ત્રીજું વાગીન થાય છે। બે સાઈડમાં તો છે વાગીન, છતાં આ ત્રીજું સાહેબ થાય છે। આ માર્ગ છે ક્યાંથી ક્યાં જોડતો માર્ગ છે? આ બગદાણા ભગુડા ઠેઠ કોટડા મહુવા અમારે અવર જવર રસ્તો આવડો મેન છે। આ રસ્તામાં અત્યારે અમારે પૂરેપૂરી મુશ્કેલી છે। જો કે આ 82માં તળાવ પૂરું થયું તે પછી અમારા 4 રસ્તામાં ગયેલા છે। ચારે રસ્તા હાવ બ્લોક છે। અત્યારે અમે 40 વર્ષથી માલિકીમાં એકાબીજા હાલવા દે છે, ત્યાંથી જઈ આવીએ છીએ। મહુવા કામ હોય, ભગોડા બગડાણા જે કાંઈ મોટા તળાજા કે ગમે ના જવું હોય તો અમે બીજાની માલિકીમાંથી હાલી જાય। એ કાંઈ પાડ ઉપર હાલવા દે છે। એ હમણાં કોન્ટ્રાક્ટર ભાઈએ મને કીધું કે ભાઈ અહીંયા તો અમને ઇરિગેશન ઓથોરિટી આપી છે કે રસ્તો કોઈના નથી, કોઈને હાલવા દેવાનું નથી, અહીંયા ખોદી નાખો, કોઈનો છે જ નહીં। ભાઈ એનો પાડ છે, પાડ ઉપર હાલવાની ઓથોરિટી ન હોય, અમે હાલવાય નથી માંગતા, અહીંયા સંડાસ જવાય નથી માંગતા, બરોબર, પણ અમને રસ્તા કાઢી દે 4। મારું અહીંયા પ્લોટ છે, એ લોકો કહે છે તમને વળતર આપેલું છે। હજી વળતર આપ્યું હોય તો મને અત્યારે વળતર હોપે અત્યારે જોવા દેખાય છે, અત્યારે જીસીબી હાલે છે, કામ ચાલુ છે, મને ત્યાં હજી અત્યાર સુધી વળતર આપ્યું નહીં પ્લોટ વાળાનું। અને આ જે પ્લોટ છે મારો પ્લોટ છે અને અત્યારે જોવા ચાલુ છે અત્યારે જીસીબી, મને મારું વળતર પાછું જોઈએ, પછી આગળ કામ વધારે ક્યાં લગે કામ બંધ કરે અટકાવે। અહીંયા મારું એક જ સમસ્યા છે, વળતર તમને નથી ના વળતર મારી સાથે નથી, મારી પાસે આવ્યું એમ। ચોક્કસથી આ જે સમસ્યા છે તે સમસ્યાના કારણે ચોક્કસથી આ વિસ્તારના આ વીરપુર ગામના જે લોકો છે તે પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। તાકીદે ઇરિગેશન વિભાગ સમજૂતી કરી અને કોઈ રસ્તો લાવે તે પ્રકારની માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।